જય માતાજીને, જય સ્વામિનારાયણ બધાને. તો બપોરના વાગી ગયા છે 12 અને બધા પોતપોતાના ધંધે જતા રહ્યા છે, પપ્પા અને કીર્તન. અને આપણે આવી ગયા છીએ રસોડામાં અને આજે છે 11. તો બધું 11નું જ બનાવવાનું હોય. અહીંયા આપણે કઢી મૂકી દીધી છે 11ની, જે સિંગદાણા વાળી હોય છે. જે 11 કરતા હશે એ લોકો બનાવતા જ હશે. અમે આવી રીતે બનાવીએ છીએ. ને હવે આપણે બનાવવાની છે મોરૈયાની ખીચડી. એના માટે મોરૈયો ધોઈ નાખ્યો છે. એમાં છે આદુ મરચી અને કાચા જ બટેકા નાખવાના છે. બાફેલા બટેકા નાખીએ તો ખીચડી ચીકણી થઈ જાય. એના માટે લીંબુ, પછી ટામેટા અને સિંગદાણાનો ભૂકો, જે કચરો પીસવાનો છે. તમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું આ બનાવું છું મોરૈયાની ખીચડી. અને પછી બટેકા બાફ્યા છે અને એની બનાવવાના છે આપણે સૂકી ભાજી. આપણે કુકરમાં ખીચડી બનાવવાની છે. મને કુકરમાં જ વધારે ફાવે છે મોરૈયાની ખીચડી. મમ્મી બનાવે તો તપેલીમાં બનાવે છે, પણ મને તપેલીની ખીચડી અને એના કરતાં કુકરની ખીચડીનો સ્વાદ અલગ લાગે છે. આપણે કુકર મૂકી દીધું છે અને એમાં તેલ ગરમ થઈ ગયું છે આપણું. એમાં થોડીક રાઈ નાખશું. રાઈ ફૂટી જાય, જીરું નાખશું. રાઈ જીરું ફૂટી જાય એટલે આપણે મીઠો લીમડો નાખી દઈશું અંદર. આદુ મરચાંની પેસ્ટ નાખશું. સિંગદાણાનો ભૂકો નાખી દઈશું. હળદર અને મીઠું સ્વાદ મુજબ નાખી દઈશું. અહીંયા આપણી કઢી બનીને રેડી છે. હવે આની અંદર કાચા બટેકા સમારીને રાખી તે નાખી દઈશું. ટામેટા નાખશું. આ બધો મસાલામાં જ કરી દઈશું. સ્વાદ પ્રમાણે ખાંડ અને મીઠું, સ્વાદ પ્રમાણે ખાંડ અને લીંબુ બે પ્રમાણમાં નાખવાનું. મીઠું અને ખાટા બે સેમ હોવું જોઈએ. એ પ્રમાણે મેં લીંબુ અને ખાંડ નાખી દીધું છે. અહીંયા આપણા બટાકા પણ બફાઈને કટિંગ કરી દીધા છે. હવે એને વઘારવાના છે સૂકી ભાજી. આની અંદર આપણે મોરૈયો નાખી દઈશું ધોઈને. પીળી પીળી દેખાય છે અને મને કાંઈ પીળી બહુ ખીચડી ગમે નહીં, એટલે મેં એના માટે આદુ મરચીનું પેસ્ટ ઓછી નાખી છે. થોડુંક લાલ મરચું નાખી દઈશું. આમાં જરૂર પ્રમાણે પાણી નાખી દઈશું અને 3 સીટી મારી દઈશું. હવે આપણી મોરૈયાની ખીચડી બનીને રેડી છે. એમાં આપણે ઉપરથી ધાણા નાખી દઈશું. ને અહીંયા આપણે સૂકી ભાજી પણ બની ગઈ છે. તો હવે આપણે થોડું ઘણું કામ બાકી છે, આ વાસણ ધોવાનું ને એ કરી નાખીએ. ત્યાં કીર્તનને એ લોકો આવી જાય જમવા માટે. 1:30 વાગી ગયો છે, હજુ આવ્યા નથી. તો હમણાં જ આવું એવું લાગે છે. 2 વાગ્યા સુધીમાં તો આવી જ જાય એ લોકો. આવે એટલે જમી લઈએ. બપોરના વાગી ગયા છે 3:45 અને ઘરે આવી ગયા છે. હવે જમવા બેસી ગયા છે.
આ જગ્યા છે તો બેન છે મૂળિયાની ખીચડી, કઢી અને બટાકાની સૂકી ભાજી છે. તો ચાલો હવે જમી લઈએ. આજે તો વરસાદ પણ છે, આખો દિવસ ચાલુ છે વરસાદ અત્યારે પણ ચાલુ જ છે. અરે ભગવાન. તો ખાઈને પછી આરામ કરશું. હા રવિવાર છે, રજા છે, વરસાદ ચાલુ છે, તો આરામ કરવાનું. અત્યારે વાગ્યા છે સાંજના 6:30. અહીંયા અમે લોકો બેઠા છીએ. મારા બેન ચોકલેટ લઈ આવ્યા છે. ઋતુ શું છે? ચોકલેટ. શું પપ્પા ખાઈ જાય છે ત્યાં ચોકલેટ? ઢગલો ચોકલેટ લઈને રમે છે ક્યારના. કોઈને ખાવા નથી દેતી, આંબલીની ચોકલેટ છે એટલે. આપણને એમ થાય તો એકડે બોલ 1 2 એમ ચોકલેટ ગણ ચોકલેટ ગણ. કેટલી ચોકલેટ છે? 7. એક બોલ. 1 ઋતુ 1 2 બે બોલતા આપો નહીં. 2 બોલ. કોઈને નહીં અડવા દે. બીજા કેમ કરે? એકદમ સરળ જેમ ધારો એમ કરી જાય. કાયદો કોઈનો ઊંઘ લેવાનો જ નહીં. ઘડિયાળથી અમદાવાદ જતા. એને ખબર છે પાછળ હંતર દીધી. કેટલી છે ઋતુ ચોકલેટ? ચોકલેટ કેવી છે? કેટલી છે? કેટલી બધી છે? 7. 5 ભૂલાઈ ગયું છે, હવે 7 ચાલુ થયું છે. તો તું ક્યાં જવું છે? છો. તો ઋતુવાને રાઉન્ડ મરાવીને ઘરે આવી ગયા છે. થોડો ઝરમર વરસાદ ચાલુ છે. અને ઘરે આવ્યા તો મંચુરિયન લેતા આવ્યા. એ અમારી બેન ઋત્વાબેન મંચુરિયન ખાય છે. અમારી બેનનું ફેવરેટ છે મંચુરિયન. ઋતુ હરકી બેસ નથી કા? બસ કીર્તન બેસી ગયા છે મંચુરિયન ખાવા. હા, અહીંયા મમ્મી પપ્પાને એ લોકોને તો 11 છે એટલે એ લોકો માટે તો દૂધ ને કેળા બને છે. ને આપણે તો ખાવાનું છે મંચુરિયન. નો લાગે, પાણી નો જાય. વાહ દીકરી વાહ, વાહ ટીંગો વાહ. મસ્ત 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 લાગે, દીકરી મસ્ત લાગે. તું કરતો મસ્ત મસ્ત કરતો. હવે રાતે ખાઈ પીને બેઠા છે. અહીંયા જોયું તો શીતલ આ બધું એનું બ્યુટી પાર્લરનું કાઢીને બેઠી છે. હું પાછું ચાલુ કરવાનું છે કે શું પાર્લર? તો અત્યારે હવે ઉપરની કોથળી સુકાઈ નથી, એને સુકવા માટે ડ્રાયર કાઢ્યું છે. તો અત્યારે પાછું તો નથી ચાલતું, પણ એના ડ્રાયરનો કોથળી સુકવવાનો ઉપયોગ તો કરી લીધો છે. થોડું ઘણું તો હા. બરાબર. અને આ બાજુ ઋત્વાબેન ને આ બધું મજા આવી ગઈ છે સામાનમાં. ક્યારની આમથી આમ કરે બધું. એ શું છે બેન? એ શું છે?
એટલે આવે છે, વાળ ચકલામાં વાળ આવે ને, પછી સ્ટેજ પર તું કે. પંદર દિવસ ત્યાં સુધી બધા હજુ એકાદ મહિનામાં આવી જાય. બાજુ મહિનો લાગશે. પછી મારું હતું કે વાળ સ્ટ્રેટ કરવા છે તો ક્રિમ્પિંગ મશીન છે વાળ સ્ટ્રેટ ન થાય એમ કરવા છે આમાં કલ કરીને કરવા છે વાળ તો ચાલો હવે આ બ્લોગ આટલો જ રાખીએ છે. આશા કરીએ છીએ તમને આ બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા દી, જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. જય ગુરુનાથ.